જે વિદ્યાર્થી મિત્રો આત્મકથાનું સ્વરૂપ ભણે છે એમને મેં જાણીતી વ્યાખ્યાઓ, આત્મકથાની વિભાવના, એની અંદરથી તમે તારવી શકો એવા લક્ષણો અને આત્મકથાના સ્વરૂપને અન્ય આત્મકથનાત્મક સ્વરૂપો સાથે કેટલો સંબંધ છે એ 4 વિડીયો તમને મોકલ્યા. આજે છેલ્લો વિડીયો, જેની અંદર શુદ્ધ રીતે આત્મકથાના લક્ષણોની વાત કરીશું આપણે. તમે બહુ જ સ્પષ્ટ શબ્દોમાં એક વસ્તુ સમજ્યા છો કે આત્મકથા વ્યક્તિ પોતે લખે એટલે એમાં આરંભ જીવનનો ન હોય, જન્મની વાત ન કરી શકે, અને આત્મકથા હંમેશા અધૂરી રહેવા જ સર્જાયેલું સાહિત્ય સ્વરૂપ છે, કારણ કે અને હું મર્યો એવું એ લખી શકતો નથી. આની સામે જીવનકથા, બાયોગ્રાફી, આ ઓટોબાયોગ્રાફી છે, આત્મકથા એ બાયોગ્રાફી છે, તે હંમેશા ત્રીજા પુરુષમાં લખાય, કોઈ અન્ય દ્વારા લખાય અને ત્યાં આગળ જન્મથી મૃત્યુ સુધીની વાત હોય. એવી આત્મકથાઓ પણ હોય જેને લખનાર કોઈ અન્ય હોય. દાખલા તરીકે ભણેલ ન હોય અને વેઠ્યું હોય. એ લોકો શું કરે? 2 વર્ષ પહેલાં MA અંદર નોટ વિધાઉટ માય ડોટર એ પુસ્તક હતું. તો એ બેટીની આત્મકથાના લખનાર કોઈ બીજું હતું, એ બોલનાર હતી. એ જ રીતે તમે અત્યારે જે ભણો છો એ PJ કલામની આત્મકથા, એ પણ કલામ સાહેબે નથી લખી, લખનાર કોઈ બીજું છે. કલામ સાહેબ વ્યક્ત કરનાર છે. તો પણ એ હોય પ્રથમ પુરુષમાં, એટલું નક્કી. આ મુખ્ય વાત તમારા મનમાં રહેવી જોઈએ. હવે આપણે એના મુખ્ય લક્ષણોની વાત કરીએ. તો પહેલું લક્ષણ, સૌથી પહેલું, એ સ્વલિખિત જીવન છે. એનો લખનારો, એનો વિષય, એનો કથક, આ 3 એક જ વ્યક્તિ છે. એ હંમેશા પ્રથમ પુરુષ કથન રીતિથી જ કહેવાય છે. શૈશવથી માંડીને આત્મકથાકાર જ્યારે લખી રહ્યો છે ત્યાં સુધીની વાત એ લખે છે. પણ મેં કહ્યું એ પ્રમાણે બાળપણની વાત એ કરી શકતો નથી. કરે તો બીજા કોઈના સંદર્ભે, મારી મા કહેતી હતી, માસી કહેતી હતી, નાની કહેતી હતી, એવા કોઈ સંદર્ભ સાથે એણે કહેવું પડે. અને મૃત્યુની વાત એ કદી કરી શકતો નથી. આ સ્વજીવનનો આલેખ છે અને એને રજૂ કરનાર પોતે જ છે. જીવનચરિત્રની અંદર, જીવનકથાની અંદર એ લખનાર કોઈ અન્ય હોય છે. મેં કહ્યું એ પ્રમાણે કોઈ પ્રસિદ્ધ વ્યક્તિ અથવા અભણ વ્યક્તિની આત્મકથા કોઈ બીજું લખે છે. નોટ વિધાઉટ માય ડોટર, અથવા તો ડેઝર્ટ ફ્લાવર, વારિસ ગીરીની આત્મકથા, અથવા તો APJ કલામ જેવાની આત્મકથા. તો એ નેરેટ કરે, કહે અને કોઈ બીજું લખે. આ આત્મકથાનું પહેલું લક્ષણ, એની કથન રીતિ. એ પોતા દ્વારા જ લખાય છે, પ્રથમ પુરુષમાં જ લખાય છે, એનો વિષય પણ પોતે જ હોય છે, અને કથક, લેખક અને પાત્રો 3 અહીં એક જ હોય છે. કારણ કે આ સ્વનું આલેખન વ્યક્તિ દ્વારા થતું હોય છે. બીજું આત્મકથાનું મહત્વનું લક્ષણ એ છે સ્વકેન્દ્રીપણું. આત્મકથામાં સ્વકેન્દ્રીપણું અનિવાર્યપણે આવવાનું. અહીં ઘટનાઓ, વ્યક્તિઓ, પ્રસંગો, દેશકાળ એ તમામનો ઉપયોગ આ વ્યક્તિત્વને, સ્વને વિકસાવવા માટે જ થાય.
ક્યારેક આત્મકથામાં અન્ય મહત્વની વ્યક્તિઓની વાત આવતી હોય પણ એ લખનાર સાથે જોડાયેલી વ્યક્તિઓ હોય. ટૂંકમાં આત્મકથામાં એક શબ્દ લખનારના વ્યક્તિત્વ સાથે પ્રત્યક્ષ સંબંધમાં હોય એ અનિવાર્ય છે, એટલે સ્વકેન્દ્રીપણું. ત્રીજું લક્ષણ આત્મકથાનું મહત્વનું એ છે વાસ્તવનો સ્પર્શ, અથવા તમારે કહેવું હોય તો તથ્ય, હકીકત. સર્જક અને એના સર્જન વચ્ચેનો સંબંધ અવિનાભાવી છે. સર્જનના દરેક વ્યાપારમાં આત્મલક્ષિતા હોય, પણ આત્મકથા એક વ્યક્તિના જીવનનો ઇતિહાસ છે, એટલે એમાં વાસ્તવનો પ્રત્યક્ષ સ્પર્શ અચૂકપણે હોવાનો. તથ્ય એ આત્મકથાનો પ્રાણ છે. તથ્ય, હકીકત. તથ્યોના નિરૂપણ દ્વારા વ્યક્તિ પોતાના બાહ્ય વ્યક્તિત્વનું પ્રતિનિર્માણ કરી રહ્યો છે. વાસ્તવ જીવનમાં વણસંતોષાયેલી ઈચ્છાઓ, અભિલાષાઓને વ્યક્તિ સર્જનાત્મક કૃતિમાં નિરૂપી શકે છે. એ માટે એ હકીકતોનું નવસર્જન પણ કરી શકે છે. આત્મકથનાત્મક નવલકથામાં એવું વધારે થાય. આત્મકથામાં આનું પ્રમાણ ઓછું હોય, અહીં તથ્ય વધારે હોય. પણ જે લોકોએ પ્રતિમા બેદીની આત્મકથા વાંચી છે એ કહેશે કે પોતાની જિંદગીમાં જેવો પ્રેમી જોતો હતો, એણે જેવું સપનું જોયેલું હતું, એવો પ્રેમી એ જ્યારે દેખાડે છે આપણને, ત્યારે આપણને સમજાઈ જાય છે કે આ એની કલ્પના છે. ક્યાંક નર્યું તથ્ય હોય. પ્રભા ખેતાનની આત્મકથા અન્યાસે અનન્ય, અથવા તો મન્નુ ભંડારીની આત્મકથા એક કહાની યહ ભી, અથવા હિમાંશી શેલતની મુક્તિ વૃત્તાંત. પણ ક્યારેક કોઈક આત્મકથાકાર અમુક અંશે થોડીક કલ્પનાનો સહારો લે. બાકી તથ્ય, વાસ્તવનો પ્રત્યક્ષ સ્પર્શ એ આત્મકથાનું ત્રીજું મહત્વનું લક્ષણ છે. આત્મકથામાં આત્મકથાકારના જીવનનો નિરૂપિત એક જ બનાવ, તેની સાથેની ક્રિયા પ્રતિક્રિયા, તેના કારણો, એમાંથી જન્મતા આંતરબાહ્ય વ્યવહારને નોંધે છે. આત્મકથા ઇતિહાસ નથી, એટલે એનું તથ્ય ઇતિહાસ જેવું નહીં હોય. કારણ અહીં ક્યાંક ને ક્યાંક તમારે કૃતિ પણ બનવાનું છે. આત્મકથા વાસ્તવના પ્રત્યક્ષ સંસ્પર્શવાળું સર્જન હોય છે, અને છતાંય એ આત્મકથાકાર, ઇતિહાસકાર અને સાહિત્યકાર બંનેની શક્તિઓનું સામંજસ્ય સાધનારો હોવો જોઈએ અથવા હોવી જોઈએ. બેમાંથી એક પણ વસ્તુનો જો અભાવ હશે અથવા અતિરેક હશે તો એ આત્મકથા કાં તો આત્મશ્લાઘા કાં તો માત્ર કલ્પના, એ આત્મકથા રહેશે નહીં. એટલે ત્યાં વાસ્તવદર્શી સ્પર્શ અને તથ્ય એ અનિવાર્ય છે. ચોથું લક્ષણ આત્મકથાનું એ છે પ્રતીતિકરપણું. ઓથેન્ટિક લાગવી જોઈએ, ગળે ઉતરવી જોઈએ, પ્રતીતિકર લાગવી જોઈએ. આત્મકથામાં અન્ય સ્વરૂપોની જેમ ઉપજાવેલો વાસ્તવ હોતો નથી. એમાં અનુભવોની જે આલેખન છે એ કલ્પના રસિત સત્ય નથી, એ સાચા અનુભવ છે. કથા સાહિત્યનો સર્જક પોતાના ચિત્તમાં પડેલી સંવેદનાઓ અને અનુભૂતિઓને કલ્પનાના દોરથી બાંધે છે. અમૃતા પ્રીતમની આત્મકથા વાંચો તો તમને લાગે કે અહીંયા કલ્પના વધારે ને વાસ્તવિકતા ઓછી છે. પણ આત્મકથાકાર એવી
કલ્પનાઓનો સહારો લઈ શકતો નથી. આત્મકથાકાર નિષ્ઠાપૂર્વક પોતાની કથાને આલેખે છે. એ પોતા વિશેનું એ જાણે છે બધું જ પ્રમાણિકતાથી રજૂ કરે છે. અહીં નિષ્ઠાપૂર્વક, પ્રમાણિકતા, પોતાના વિશેની ઓળખ, આ બધું હોવું જોઈએ. નર્મદમાં છે, ગાંધીજીમાં છે, સુમંત મહેતામાં છે, પણ હોવું જ જોઈએ એવું જ્યારે આપણે કહીએ ત્યારે ઘણી બધી આત્મકથાઓ એ નથી માનતી, એ પણ હકીકત છે. પણ આપણે એવું કહીએ કે આત્મકથાએ પ્રતીતિકર બનવું પડે. એની અંદર પ્રમાણિકતા, નિષ્ઠા, જે બન્યું છે તે જ, પોતાના વિશેની સાચી ઓળખ, આ બધું એણે જાળવવું જોઈએ. પાંચમું અથવા છઠ્ઠું જે તમે ગણજો લક્ષણ, એ છે તાટસ્થ્ય, તટસ્થ. ન તો એણે જાતના વખાણ કરવાના છે, ન જાતને નીચે ઉતારી દેવાની છે. બેમાંથી કશું નથી કરવાનું. જે છે તે જેવું છે તેવું એણે સીધા શબ્દોમાં મૂકવાનું છે. ગાંધી જ્યારે કહે કે એણે ચોરી કરી ત્યારે એ પોતાનું મૂલ્યાંકન કરવા નહીં બેસે, એ મૂલ્યાંકન આપણે કરવાનું છે. અથવા તો એને આફ્રિકાની અંદર, સાઉથ આફ્રિકાની અંદર ટ્રેનમાંથી ફેંકી દીધા અને ઠંડીમાં ઠૂઠવાતા એમને શું અનુભવ્યું એ જ્યારે લખે છે ત્યારે આમાંથી, મોહનમાંથી મહાત્મા બાજુની ગતિ એ હું અને તમે કહીએ છીએ એ નથી કહેતા. તો આટલું તાટસ્થ્ય આત્મકથાકારમાં હોવું જ જોઈએ. તાટસ્થ્ય બાબતે સાહિત્યના બધા જ સ્વરૂપો કરતાં આત્મકથા જુદી પડે છે. અહીં લેખક પોતે જ લેખનનો વિષય છે, અર્થાત આ હુંની કથા છે. એના લેખકે અનિવાર્યપણે આ હુંકાર વાપરવો પડે છે, પણ અહમ ભાવને વશ થઈને નાની મોટી તમામ વિગતોને ગૌણ કે પ્રધાન, સાર્થક કે નિરર્થક, એનો વિવેક ત્યજીને એ નિરૂપવા પ્રેરાય એવી શક્યતા અહીં ઊભી તો છે. એણે આ શક્યતાથી ડરવાનું છે, દૂર રહેવાનું છે. એના અહમને, એની આત્મ વખાણની વૃત્તિને એણે શક્ય એટલા અંશે કાબૂમાં રાખવાના છે. એના પર સંયમ મેળવવાનો છે. અહમનું સંપૂર્ણ વિગલન તાટસ્થ્ય વગર સંભવ નથી. એટલે હરિવલ્લભ ભાયાણી કહે છે, જીવનના મહાનદમાં પોતે એક બિંદુ, એક લહેરી, એક વમળ કે સરવાણીથી વિશેષ ન હોવાનું ભાન હોય તો જ આત્મકથા અલ્પાત્માનું આત્મપુરાણ ન બને. અને આ અલ્પ આત્માનું મહાપુરાણ આત્મકથાએ કદી બનવું જોઈએ પણ નહીં. ન તો એણે નમ્રતાનો સ્વાંગ રચવાનો છે, ન એણે સંકોચશીલ રહી કહેવા જેવું ટાળવું એવું પણ નથી કરવાનું. એણે અહમથી સાવધાન રહેવાનું છે, આત્મશ્લાઘાથી સાવધાન રહેવાનું છે, લઘુતા ગ્રંથિથી સાવધાન રહેવાનું છે, ખોટા સંકોચથી, ખોટી નમ્રતાથી સાવધાન રહેવાનું છે. આત્મકથામાં શક્ય એટલી નિખાલસતા, શક્ય એટલી પારદર્શકતા હોવી જોઈએ. પણ કોઈક મુનશી જેવા લેખક, કોઈક બક્ષી જેવા લેખકમાં વધારે મહત્તાના દર્શન થશે અને નિખાલસતાના ઓછા દર્શન થશે. પણ આપણને આ ખબર હોવી જોઈએ. જે રીતે કોઈ પણ કળામાં તાટસ્થ્ય અને તાદાત્મ્ય એ બંને ગુણોની સહજ અપેક્ષા હોય છે, એ જ રીતે આત્મકથાકારમાં પણ આ તાટસ્થ્ય અને તાદાત્મ્ય બેવ સહજ સિદ્ધપણે હોવું જોઈએ. અહમનું વિગલન કરી અને એણે પોતાના સ્વને આલેખવાનો છે. એણે ન્યાયાધીશ ચોક્કસ બનવાનું છે, પણ પોતાની જાતને અન્યાય કરવા જેવો કડક ન્યાયાધીશ બનવાનું પણ
નથી. આગળનું લક્ષણ એ છે સ્વપરીક્ષણ. જાતની પરીક્ષા છે આ સ્વપરીક્ષણ. માનવ મન અત્યંત સંકુલ, વિચક્ષણ અને વિલક્ષણ છે. એનો હિમશિલાની જેમ અમુક ભાગ જ બહાર દેખાતો હોય છે, બાકીનું બધું તો અંદર હોય છે. એ વ્યક્તિના કાર્યો, એનું વર્તન, એના બોલવા ચાલવા પર એ પ્રગટ થતું હોય છે. અને એટલે લખતી વખતે આત્મકથાકારે પોતાના ભીતરમાં પ્રવેશવું બહુ જ જરૂરી છે. અંતર્મુખ બનીને એણે આત્મનિરીક્ષણ અને પરીક્ષણ કરવાનું છે અને પછી એણે પેન ઉપાડવાની છે. મહિલાને પામવા માટે આત્મકથાકારે અતિ જાગ્રત બનવું રહ્યું. ક્ષણે ક્ષણે સભાન બનવાનું. આવો સભાન આત્મકથાકાર બીજા કરતાં પોતાની જાતને વધારે ઓળખતો હોય છે. પોતાની અંદર ઉઠતા સૂક્ષ્મમાં સૂક્ષ્મ આંદોલનો, વિચાર વંટોળોને એ પોતે જાણતો હોય છે. અને એ વિચારો, એ મનોમંથનો, એ વંટોળો એણે તટસ્થતાથી આલેખવાના છે. એણે સ્વબચાવથી દૂર રહેવાનું છે. પોતાના સ્ખલન, પોતાની ભૂલોને નિર્ભયતા અને નિખાલસતાથી પ્રગટ કરવાના છે. તટસ્થ રહી અને સ્વનું યથાર્થ દર્શન એણે કરાવવાનું છે આપણને, જે ગાંધીજીની આત્મકથા કરે છે, સુમંત મહેતાની આત્મકથા પણ કરે છે. આગળનું લક્ષણ સમકાલીન દેશકાળ. જે સમયગાળામાં એ જીવી રહ્યો છે અને જે સમય એણે જીવી લીધો. મોટે ભાગે 60 પહેલાં લોકો આત્મકથા નથી લખતા. તો પોતાનો જે સમય હતો, પોતાને ઘડનારા જે પરિબળો હતા, પોતાના સમયની જે સંકુલતા છે, જે સામાજિક રાજકીય પરિબળો છે, દેશની અંદર હોય, દુનિયાની અંદર હોય, આ બધું શક્ય એટલી તટસ્થતાથી અને પ્રમાણિકતાથી એણે આલેખવાના છે. તમે ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથા જુઓ તો તમને ગુજરાતના જીવનનો ઇતિહાસ મળે. તમે હિમાંશીબેનની આત્મકથા જુઓ તો સાહિત્ય જગતની ઘણી બધી ઘટનાઓ, વાતો જોવા મળે. તમે મનુ ભંડારીની આત્મકથા વાંચો તો તમને નારી વિમર્શની વાત કરનારા રાજેન્દ્ર યાદવ પતિ તરીકે કેટલા ટિપિકલ પુરુષ હતા એની ખબર પડે. તો દેશકાળ એ આત્મકથાનું મહત્વનું લક્ષણ છે. આગળનું લક્ષણ સંઘર્ષ. આમ તો સંઘર્ષ એ કોઈ પણ સાહિત્ય સ્વરૂપનો પ્રાણ છે, પણ આત્મકથામાં એ સત્ય સ્વરૂપે અભિવ્યક્ત થાય છે. વિવિધ સાહિત્ય સ્વરૂપોમાં સંઘર્ષનું નિરૂપણ જુદી રીતે થતું હોય છે, પણ આત્મકથામાં એ સત્ય રૂપે તમારી સામે આવે છે. આત્મકથાનો લેખક પોતે જ સંઘર્ષનું કેન્દ્ર હોય છે. આ સંઘર્ષ એણે પોતે, એના ઘરનાએ અને એની સાથે સંકળાયેલા લોકોએ વેઠેલો સંઘર્ષ છે. પોતે એ સંઘર્ષની ભઠ્ઠીમાંથી પસાર થયેલો છે. એ સંઘર્ષે એને ઘડ્યો છે, એના વ્યક્તિત્વને આજે એ જે છે તે બનાવ્યો છે. જીવનના આ સંઘર્ષોએ ક્યાંક એને પાછો પાડ્યો હશે, ક્યાંક એના સપના અધૂરા રાખ્યા હશે, ક્યાંક એ આ સંઘર્ષના કારણે જ
અત્યારે છે એટલો મજબૂત બન્યો હશે. પણ આત્મકથા લેખનની સમગ્ર પ્રક્રિયા દરમિયાન આત્મકથાકાર બીજો એક સંઘર્ષ પણ અનુભવે છે. જીવનના સંઘર્ષો તો ખરા જ, પણ શું લખવું અને શું ન લખવું, સામગ્રીના તિરસ્કાર પુરસ્કાર બાબતે કયા પ્રસંગો ટાળવા, શું લખવાથી બીજાને દુઃખ થશે, આ એનો લેખન દરમિયાનનો સંઘર્ષ છે. એના આખા જીવનનો સંઘર્ષ તો એને નિરૂપવાનો જ છે. એના વ્યક્તિત્વ ઘડતર પાછળ જવાબદાર જીવન સંઘર્ષ એ પૂરા તાટસ્થ્યથી આલેખશે, પણ સાથે સાથે એક બીજા સંઘર્ષનો પણ સામનો કરી રહ્યો છે. એ છે સામગ્રીનો તિરસ્કાર અને પુરસ્કારનો સંઘર્ષ. એક જેને આપણે કહીએ કે કોઈક રોકી રહ્યું છે, કોઈક એના પર લગામ લગાવી રહ્યું છે, એનું મન જ કે આ ન લખાય. તો એ સંઘર્ષ પણ આત્મકથાકારમાં હંમેશા હોવાનો. લગભગ બધી જ સારી આત્મકથામાં મોટે ભાગે જીવનના સંઘર્ષો વધારે નિરૂપાયા છે. એ ગાંધી હોય, એ જવાહરલાલ નહેરુ હોય, એ કૃપાલાની હોય, એ મનુ ભંડારી હોય કે પ્રભા ખેતાન હોય. એક બીજા સંઘર્ષ પણ આત્મકથાકાર અનુભવે છે. એ છે એની સ્મૃતિ. એ જ્યારે લખવા બેસે છે ત્યારે ઘણી બધી વાર સ્મૃતિ દગો દે છે. સ્મૃતિની જેટલી સહાય મળે એટલું જ એ લખી શકે છે, અને એટલે એની અભિવ્યક્તિ દરમિયાન એ પારાવાર સંઘર્ષ અનુભવે છે. એટલે હવે પછીનું મહત્વનું લક્ષણ છે સ્મૃતિ. આત્મકથા સ્મૃતિ આધારે જ લખી શકાય. બની શકે કે સમય જતાં મન પર પડેલી અનુભવોની છાપ ધીરે ધીરે ભૂંસાતી જાય, સ્મૃતિ વિસ્મૃતિમાં પલટાતી જાય. ગમે એટલી સારી યાદશક્તિ ધરાવનારી વ્યક્તિ પણ વિગતોને સ્મરવા બેસે ત્યારે ઘણું બધું ભૂલી ગયો છે અથવા ભૂલી ગઈ છે એવું એને લાગે છે. અને એટલે જ જ્યારે સારી સ્મૃતિ હોય ત્યારે આત્મકથા લખી લેવી બહુ જ જરૂરી છે. સ્મૃતિ પાસેથી આત્મકથાકાર બે રીતે કામ લે છે. એક, એ પોતાના તથ્યોને સ્મરે છે, અને બીજું, એ જે સમયકાળમાં જીવ્યો એ સમય રંગોને પણ એ સ્મરે છે. આત્મકથા લેખનમાં સ્મૃતિ કેટલી ભરોસાપાત્ર નીવડી શકે, એ કેટલી વિઘ્નકારક નીવડી શકે એ પણ જોયું. એટલા માટે જ આત્મકથા થોડી વહેલી લખાવી શરૂ કરવી જોઈએ. સ્મૃતિ જેટલું જેટલું યાદ કરાવે એ બધું આલેખવું જરૂરી હોતું નથી. એટલે અહીં ફરી સામગ્રીનો તિરસ્કાર પુરસ્કાર રહેશે. ધનસુખલાલ મહેતાએ એમની આત્મકથામાં કહ્યું છે, અતીત અમુક વર્ષો સુધી સુંદર લાગે. એના પાત્રો હોય છે તેના કરતાં વધારે મોટા, મહાકાય લાગે. પણ સમય જતાં એ પાત્રો પોતાનું કદ ખોતા જાય છે. એટલું જ નહીં, કેટલીક વાર તો એમનું કદ અતિ નાનું થઈ જાય છે. એટલે આત્મકથાકારે જે સ્મૃતિની આંગળી પકડીને ચાલવાનું છે એ છેતરનારી છે. એટલે બુદ્ધિ સજગ હોય, પૂરેપૂરી સભાન હોય ત્યારે આત્મકથા લખી લેવી જોઈએ. આત્મકથાનું આગળનું લક્ષણ એ છે સત્ય. ટ્રુથ ઇઝ ધ હીરો ઓફ માય ટેલ, એવું ટોલ્સ્ટોયે કહ્યું છે. દરેક આત્મકથાકારનો આ મંત્ર હોવો જોઈએ, સત્ય અને સત્ય સિવાય કશું નહીં. ગાંધીએ આત્મકથા લખતી વખતે સંકલ્પ કર્યો
ભલે મારા જેવા અનેકનો ક્ષય થાવ, પણ સત્યનો જય થાવ. અલ્પાત્માને પામવા સારું, સત્યનો ગજ કદી ટૂંકો ન બને. અને એટલે જ એમની આત્મકથામાં તમને નર્યું નકોર સત્યનો રણકો સંભળાય છે. નર્મદ પણ કહે છે, જે હું લખીશ તે તો મારી જાણ પ્રમાણે સાચે સાચું જ લખીશ. પછી તે મારું સારું હો કે નરસું હો, લોકોને પસંદ પડો કે ન પડો. અને આ સંકલ્પ પછી મારી હકીકતમાં હું પાક ખાતો, હું એટલે કે પત્ની પર હાથ ઉપાડતો, આ બધું જ એણે લખ્યું. નિરપેક્ષ સત્યને આદર્શ તરીકે સ્વીકાર્યા પછી પણ પૂર્ણ સત્યને જોવાની કે તેની પ્રતીતિ કરવાની માનવીની શક્તિ મર્યાદિત છે, તે આપણે જાણીએ છીએ. એટલે શક્ય એટલું સત્ય એવું જ આપણે કહેવું પડે. પણ સાથે સાથે આત્મકથા એ કલાકૃતિ પણ છે. એટલે સત્યનો આગ્રહ એ આત્મકથાનો ગુણ વિશેષ છે, પણ આત્મકથાએ કલાકૃતિ પણ બનવાનું છે. આત્મકથાકાર હંમેશા સ્વનો આવિષ્કાર કરતી વેળા એક વિરલ સત્ય સુધી પહોંચવાની કોશિશ કરતો રહે છે. સત્યની અનુભૂતિમાં અનેક અવરોધ આવે છે એ વાત સાચી છે, પણ એ અવરોધોને હટાવીને સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત એ બધું જ પ્રિય સત્ય અપ્રિય સત્ય એ એણે નક્કી કરવાનું છે. પણ એણે આલેખવાનું છે તો સત્ય જ અને બીજું કશું નહીં. આપણા કેટલા બધા સર્જકોએ એમના જીવનના અન્ય પુરુષ વિશે વાત કરી છે. પ્રભા ખેતાન અન્યાસે અનન્યામાં પોતાથી 20 વર્ષ મોટા ડાક્ટર સાથે સંબંધ બંધાયો અને મૃત્યુ પર્યંત એમણે એ સંબંધ જાળવ્યો. કેટલા બધા અપમાનો, કેટલી બધી ગાળો, રખાત જેવો શબ્દ પણ એમના માટે વપરાતો. તો આત્મકથાકારની અંદર આ તાકાત હોવી જોઈએ. પ્રભા ખેતાને કહ્યું છે કે આત્મકથા લખવી એટલે ભરી બજારે કપડાં ઉતારવા જેવું અઘરું કામ છે. તો જે આ અઘરા પથ પર ચાલી શકતું હોય, સત્ય આલેખી શકતું હોય, એણે જ આત્મકથા લખવી જોઈએ, બીજાઓએ નહીં. નિખાલસતા. આત્મકથાકાર શક્ય એટલો નિખાલસ હોવો જોઈએ, આગળનું લક્ષણ. આ આત્મકથાની અભિવ્યક્તિનું મહત્વનું લક્ષણ છે. આત્મકથાનું એક મહત્વનું લક્ષણ છે અપૂર્ણતા. આત્મકથા કદી પૂરી હોઈ શકે નહીં. એનું એક કારણ છે કે કોઈ એક પળે એણે આત્મકથાને છોડવાની છે. જેમ ગાંધીએ 1926માં જ છોડી દીધી, હિમાંશીબેને 70 વર્ષ નહોતા થયા ત્યાં લખી દીધી. મોટા ભાગના સર્જકો 60-65 આસપાસ આત્મકથા લખી દેતા હોય છે અને બની શકે કે પછી એ લાંબુ જીવતા પણ હોય છે. હસમુખ શાહે જ્યારે આત્મકથા લખી તો બીજી આવૃત્તિ વખતે એમને જેટલું રહી ગયેલું એટલું એમણે ઉમેર્યું પણ ખરું. પણ બધા સર્જકોને એવી તક મળતી હોતી નથી. એટલે અપૂર્ણતા એ આત્મકથાનું મહત્વનું કહી શકાય એવું લક્ષણ છે. જીવનની પુનર્નિર્મિતિ, રિકન્સ્ટ્રક્શન ઓફ લાઈફ, એ પણ આત્મકથાનું લક્ષણ છે. આપણે આત્મકથાની વ્યાખ્યાઓ જોઈ ત્યારે જોયેલું કે આત્મકથા વાત વાસ્તવિક જીવનની કરે છે. સ્મૃતિની સહાયથી એ જીવાયેલા જીવનની પુનર્નિર્મિતિ કરે છે. જે એણે જીવ્યું તે જીવનને એ ફરીથી સ્મૃતિની મદદથી આલેખે છે આપણી સામે. એટલે એ પણ એનું
મહત્વનું કહી શકાય એવું લક્ષણ છે. બની શકે બધું જ યાદ ન રહ્યું હોય, અને છતાંય એ હકીકત છે. એક તથ્યની જેમ તથ્ય પસંદગી એ પણ એક આત્મકથાનું લક્ષણ છે. મેં આગળ પણ કહેલું, સામગ્રીનો તિરસ્કાર પુરસ્કાર, એટલે ઘણા બધા સત્ય એની પાસે છે. એનું સત્ય આલેખવું ને બીનું ન આલેખવું એવું પણ એ પસંદ કરી શકે. એટલે આ તથ્ય પસંદગી એ આત્મકથાકારની સામગ્રીના તિરસ્કાર પુરસ્કાર પર આધાર રાખે છે. તો આ બધા જ આત્મકથાના મહત્વના કહી શકાય એવા લક્ષણો છે. આ બધું જ એક જ આત્મકથામાં મળે જોવા એવું જરૂરી નથી. મેં તમને અનેક આત્મકથાના દ્રષ્ટાંતો આપ્યા. એ બધી આત્મકથાઓએ ક્યાંક ને ક્યાંક પોતપોતાની રીતે બાંધછોડ કરી છે. જે રીતે મેં કહ્યું, ઇસ્મત ચુગતાઈ એની આત્મકથા કાગઝી હૈ પહેરહનમાં સાહિત્ય જગતની વાતો નથી કરતા, ફિલ્મ જગતની અંગત લગ્ન જીવનની સંતાનોની વાતો નથી કરતા. બિલકુલ જ. કઈ રીતે બુરખામાં રહેનારી ઇસ્મત એક દિવસ નિશાળની પ્રિન્સિપલ બને અને એક ઇસ્મત અનેકના રસ્તા ખોલી નાખે, એની વાત પર એ વધારે ભાર મૂકે છે. પ્રભા ખેતાન જેવા જાણીતા સર્જક, હિન્દી ભાષાનું બહુ જ મોટું નામ, એ એની આત્મકથા અન્યા સે અનન્યાની અંદર માત્ર જે ડાક્ટર મોટી ઉંમરના સાથે એમનો પ્રેમ થયો અને એમની જિંદગી વેડફાઈ, એમણે જે કંઈ વેઠ્યું સમાજ તરફથી, ડાક્ટરના કુટુંબીઓ તરફથી, પોતાના કુટુંબીઓ તરફથી, લોકો એને જે દ્રષ્ટિથી જુએ છે, એમનું બધું જ ધ્યાન આના પર જ આખી આત્મકથામાં કેન્દ્રિત રહ્યું. એમણે કોઈ જગ્યાએ હિન્દી સાહિત્ય જગતની વાત ન કરી. કોઈ જગ્યાએ એ જે વેપાર જીવન સાથે 70ના દાયકામાં આ સ્ત્રી એક્સપોર્ટ ઇમ્પોર્ટનું કામ કરતી, દુનિયાભરમાં ફરતી, એની વાતો પણ બધી ગૌણ થઈ જાય છે. એટલે આત્મકથાકાર શું લખશે અને શું નહીં લખે એ એની પસંદગી રહેવાની છે. એટલે તથ્ય પસંદગી, સામગ્રીનો તિરસ્કાર પુરસ્કાર એ પણ આત્મકથાનું એક મહત્ત્વનું લક્ષણ છે. હું ઈચ્છું કે આત્મકથા ભણનારા અનેક આત્મકથાઓ વાંચે પણ ખરા.